મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ। પાટણમાં વરસાદી પાણીથી રોડ ધોવાયા છે। વરસાદ વરસતા રોડ રસ્તાની હાલત કફોડી બની છે। ઠેર ઠેર રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે। તો વરસાદ પડતા જ રોડ રસ્તાની હાલત કફોડી બની। છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે શહેરની હાલત વધુ ખરાબ જોવા મળી રહી છે। પાઇપલાઇન નાખ્યા પછી યોગ્ય રીતે પુરાણ નહીં કરાતા રોડ બેસી ગયા હોવાના પણ સમાચારો મળી રહ્યા છે। તો પાલિકાની મોન્સૂન કામગીરી સામે લોકોને હાલાકી છે। પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। પાટણમાં વરસાદી પાણીથી રોડ ધોવાયા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, થોડો વરસાદ વરસ્યો અને બસ રોડ રસ્તા ધોવાઈ ગયા, ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે, શું વિગતો છે? કૃષ્ણા, ચોક્કસ ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે અને પાટણમાં પણ હવે આ વખતે વહેલું ચોમાસું આવી જતા ખરેખર લોકોમાં આનંદ છે। ખેડૂત કાલમ ખુશ છે। પાણીની સમસ્યા એ ક્યાંક આંશિક હળવી થશે, પરંતુ સૌથી મોટી સમસ્યા પાટણ શહેરના છે, જ્યાં અત્યારે હાલ એક પણ જગ્યા એવી નથી કે ત્યાં તમને સારો રોડ મળે। જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદેલા પડ્યા છે। જે રીતે કામગીરી ચાલે, પાઇપલાઇન નાખવાની કે રોડ બનાવવાની, એને લઈને ત્યાર પછી જે પુરાણ કરવાનું આવતું હોય છે, પુરાણ નહીં થતા ભુવાની જેવી સ્થિતિ થાય છે, ખાડા પડી ગયા છે। સાથે સાથે વરસાદ આવતા પાણી ભરાય। સૌથી પહેલા કેમેરામાં પેલા દ્રશ્યો બતાવે। હાલ જે વિસ્તાર વોર્ડ નંબર 7 છે, ભાજપના કોર્પોરેટર વિસ્તાર છે, હજુ પણ પાણી ઓસર્યાથી 3 દિવસથી પાણી છે। લોકોને અવર જવર કરવામાં ખૂબ જ મોટી તકલીફ પડે। વાહન ચાલકો પરેશાન છે, આજુબાજુના રહીશો પરેશાન છે, પણ કોણ જાણે કેમ એ આગળ નથી આવતા એ પ્રશ્ન મારી સાથે અત્યારે હાલ કેટલાક અહીંના જે લોકો છે એ અહીંયા મારી સાથે ઉભા છે। શું સમસ્યાઓ કેવી છે? અને અહીંયા પાણીની સમસ્યા વર્ષોથી છે, પણ સુભાષ ચોકથી માંડીને છેક મીરા દરવાજા સુધી આ પરિસ્થિતિ છે। અને બીજું કે નગરપાલિકાએ જે ખાડાઓ ખોદ્યા છે અને જીબી દ્વારા જે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવા માટે જે ખાડાઓ ખોદ્યા છે, તે ખાડાઓમાં પૂરતું પુરાણ કર્યું નથી। એના કારણે ભૂવાઓ પડી ગયા છે। મોટા ખાડાઓની અંદર મોટી ગાડીઓ પણ ફસાઈ રહે છે। રાત્રે નાના મોટા વાહનો પણ અંદર પડતા હોય છે અને જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે। અને સતત નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં પણ કઈ કામ પૂરતું થતું નથી। મને તો એવું લાગે છે કે પાટણમાં ખાડા નહીં પણ ખાડામાં પાટણ પડી ગયું હોય એવું લાગે છે। ચોક્કસ રહીશોનો આક્રોશ છે કે ખાડામાં પાટણ આવ્યું એવું છે અને એ કહેવત હતી કે પટ્ટણ સો ડટ્ટન, એટલે આ કદાચ ભવિષ્યના એ લોકો ચિંતિત થઈ રહ્યા છે। જે પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા જે થતી નથી। આજે પણ જે ગઈકાલ રાત્રે થોડો વરસાદ થયો, એટલો બધો ભારે નતો, પણ ઝરમર ને ધીમી ધારે વરસાદે પાણી ભરાય। આવી સ્થિતિ માત્ર પાટણના એક વિસ્તાર નહીં, તમે જાહેર રોડ ઉપર આપણે સુભાષ ચોકથી વાદી સોસાયટી વાળા વિસ્તાર જુઓ, ત્યાં પણ આ સ્થિતિ છે। આગળ વધીએ તો જલારામ ચોક છે, ત્યાં પણ આવી સ્થિતિ છે। સૌથી વધુ દયનીય સ્થિતિ વેરે ચકલા વિસ્તારમાં છે, ત્યાં પણ જે પાણીની પાઇપલાઇન સ્ટ્રોંગ ડ્રેનેજ વોટર લાઇન નાખવામાં આવી હતી, એ તમામ લાઈનો તોડી નાખ્યા પછી એનું યોગ્ય પુરાણ નથી થતા અત્યારે હાલ વરસાદને કારણે ધોવાઈ ગયા છે અને ખૂબ જ મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે। પાલિકાને જે 2 દિવસ રજા છે, પરંતુ જો મોન્સૂનની કામગીરી દરમિયાન એ લોકો જ્યારે ત્યારે મિટિંગો ભરતા હોય છે, ત્યારે રજાનું નક્કી કરીને સ્ટેન્ડ બાય સ્ટાફ રાખવો પડતો હોય છે, છતાં પણ અહીંયા એક પણ પાલિકાના કર્મચારી અધિકારીઓએ કોઈ જવાબ નથી આપ્યો અને અહીંયા આ રહીશો છે ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। અહીંયા જે મેટલ છે, મેટલ ઉખડી જતા છે, વાહનોના ટાયર તૂટી જવાના પણ કેટલાક બનાવ બન્યા છે। કૃષ્ણા, ચોક્કસ આમ તો મોન્સૂનમાં દરેકે એલર્ટ રહેવાની જરૂર હોય છે સરકારી સ્ટાફે, પરંતુ કોણ જાણે પાટણમાં એક પણ સરકારી સ્ટાફ અત્યારે હાજર દેખાતો નથી। જી, આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા માટે।